નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના દેલોલી ગામમાંથી આવેલા એક ખૂબ જ સુંદર અને દિવ્ય આમંત્રણની વાત કરીએ. આ માત્ર એક કાગળ નથી, પણ ભક્તિ અને શ્રદ્ધાથી મહેકતું એક ટેડું છે. જુઓ, આમંત્રણની શરૂઆત જ કેટલી ભાવવાહી છે. માનું તેડું. આ શબ્દો સીધા હૃદયને સ્પર્શી જાય છે, નહીં? આ કોઈ સામાન્ય આમંત્રણ નથી, પણ સાક્ષાત જગદંબાનો પ્રેમભર્યો બોલાવો હોય એવું લાગે છે. અને માના આ તેડાનો જવાબ આખું દેલોલી ગામ પોતાની ભક્તિ અને મહેનતથી આપી રહ્યું છે. આ કોઈ એક પરિવારનો કાર્યક્રમ નથી. આ તો આખા ગામના લોકોની એકતા, શ્રદ્ધા અને સમર્પણનો મોટો ઉત્સવ છે. અને આ સામૂહિક શ્રદ્ધાએ કેવું સુંદર સ્વરૂપ લીધું છે. આ છે દેલોલી ગામનું નવનિર્મિત ભવ્ય ત્રિમંદિર. તમે જુઓ તો ખરા એની કલાકારીગરી અને ભવ્યતા. આ જ મંદિર આવનારા ઉત્સવનું કેન્દ્ર બનવાનું છે. તૈયારીઓ પણ એટલી જ જોરશોરથી ચાલી રહી છે. આ વિશાળ મંડપ જોઈને જ અંદાજ આવી જાય કે આ ઉત્સવ કેટલો મોટો હશે. આખું ગામ જાણે એક થઈને આવનારા મહેમાનો અને ભક્તોના સ્વાગત માટે કામે લાગી ગયું છે. અને આ આમંત્રણની સૌથી ખાસ અને સુંદર વાત શું છે ખબર છે? નિમંત્રક તરીકે કોઈ એક વ્યક્તિ કે કોઈ સમિતિનું નામ નથી, પણ લખ્યું છે સમસ્ત દેલોલી ગામ. આખા ગામનો ભાવ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. તો આટલી બધી તૈયારીઓ, આટલો ઉત્સાહ, એનું મુખ્ય કારણ શું છે? એ છે ત્રિમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ જ આખા આયોજનનું હાર્દ છે. આ પવિત્ર મંદિરમાં 3 શક્તિ સ્વરૂપાઓની સ્થાપના થવાની છે. જગતજનની શ્રી ઉમિયા માતાજી, આદ્યશક્તિ શ્રી અંબાજી માતાજી અને વેદમાતા શ્રી ગાયત્રી માતાજી. 3 દેવીઓની દિવ્ય ઉર્જાથી આ સ્થળ પાવન થવા જઈ રહ્યું છે. આપણે પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ ઘણીવાર સાંભળીએ છીએ, પણ એનો અર્થ શું? તો આ એક એવી પવિત્ર વિધિ છે જેના દ્વારા મંત્રોચ્ચારથી મૂર્તિમાં દૈવી ચેતના અને પ્રાણનું આવાહન કરવામાં આવે છે. એટલે કે એક મૂર્તિ જીવંત દેવતાનું સ્વરૂપ ધારણ કરે છે. ચાલો હવે આપણે આ ભવ્ય મહોત્સવની જરૂરી વિગતો પર એક નજર કરી લઈએ, જેથી જો કોઈને જવાનો વિચાર હોય તો બધી માહિતી મળી રહે. તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ ચાલશે. તારીખ છે 29 એપ્રિલ 2026 બુધવાર, 30 એપ્રિલ ગુરુવાર અને 1 મે 2026 શુક્રવાર. આ 3 દિવસ ભક્તિ અને ઉત્સવનો માહોલ રહેશે. અને આ દિવ્ય કાર્યક્રમનું સ્થળ છે મુકામ દેલોલી, જે મહેસાણા તાલુકા અને જિલ્લામાં આવેલું છે. આ નાનકડું ગામ હવે એક મોટા ધાર્મિક પ્રસંગનું સાક્ષી બનવા માટે તૈયાર છે. ટૂંકમાં આખા દેલોલી ગામ તરફથી સૌ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ છે. એમના ઉત્સાહ અને આનંદમાં સહભાગી થવા માટે એ સૌનું દિલથી સ્વાગત કરી રહ્યા છે. આમંત્રણ પત્રિકામાં લખેલી આ પંક્તિઓ જ જાણે આખા ગામનો હરખ વ્યક્ત કરી દે છે. આવ્યો અવસર, રૂડો અવસર, દેલુલી ગામે. ખરેખર આખા ગામ માટે ગર્વ અને આનંદનો પ્રસંગ છે. અને અંતે એક વિચાર: આવા જે સામૂહિક ઉત્સવો થાય છે એ ખાલી એક ધાર્મિક કાર્યક્રમ નથી હોતા, પણ એ આપણી સંસ્કૃતિ, આપણા વારસા અને આપણી એકતાને પેઢી દર પેઢી કેવી રીતે જીવંત રાખે છે એ વિચારવા જેવું છે, ખરું ને? બસ આ જ વિચાર સાથે આજે અહીં વિરામ લઈએ. જય માતાજી.